हेलो फैमिली, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो આપણે કે ને કે હર્ષિલભાઈને મૂકવા આવ્યા હતા, સાથે સાથે ગાર્ડન આવ્યા, તો વ્યોમભાઈને પણ લેતા આવ્યા. આપણી ઘેરે સવારમાં લાઇટ વહી ગઈ 6 વાગ્યાની. વ્યોમભાઈ ઉઠી ગયા તો પૂજાને હેરાન ના કરે એટલે લેતા આવ્યા. એ બાપુ શું કરો છો? આ ધૂળથી રમે છે. સારું, ક્યારેક ક્યારેક છોકરા, આપણે મુંબઈના છોકરા માટીમાં ક્યારેક જ રમે, બાકી દેશના છોકરા રમી શકે કેમ કે ત્યાં મળે માટી ગાર્ડન. તો આ છોકરા ક્યારેક જ આવે. ડોગી છે ને, આમ ડરી ગયો છો ને? નહીં નહીં કાટશે, મસ્ત છે ને ડોગી. આ રોજ શેર કરવા આવ્યા, અંકલ રોજ લઈને આવે ડોગી. ડોગીને આઈ કરજે. શું નામ છે પૂછતો અંકલ? નામ ક્યાં હે? જી, અમને તો ઓળખી, અમે તો રોજ મળી. ટૈસન, ટૈસન નામ છે. બોલો તો ડોગીનું નામ છે ટૈસન. ફ્રેન્ડ્સ, આ ડોગીના મેં અહીં ગાર્ડન આવું એટલે હરેક વખતે આ અંકલ સાથે જોવું જ. કા વ્યોમભાઈ અમારા ડરી ગયા આજે આવ્યા એટલે પહેલી વાર. કા બીજો ડોગી દેખાણો ક્યાં ગયો? અલગ ડોગી છે. કા આ કાઢતો નથી? હે, ઓલો કાઢતો તો, ઓલો પેલા તો ઈ ઓલો આવ્યો તો પેલા આવ્યો તો કાઢતો તો. વ્યોમભાઈને ડોગીથી ડર લાગે, એને રમવું જ, પણ બોલ બેટ લઈને નથી આવ્યા. કા વ્યોમ કે મને રમાડતું નથી કોઈ, હે વ્યોમ? એટલે જો દૂરથી રમે છે. ફ્રેન્ડ્સ, હવે નીકળીએ કેમ કે પછી ઘરે જઈએ, ઘરે જોઈએ શું છે, લાઇટ આવી જ કે નહીં, નહીંતર પછી બીએમસીમાં ફોન કરવો પડશે. ત્યાં પણ જો કેટલા બધી કૂતરા છે. જતો ઓલા ભાઈની વાંહે ભાગતા હતા. કા તો ફેમિલી, આજે ડોગી જોવા મળે જ. કાં વ્યોમભાઈ પણ હેપી થઈ ગયા. તો જઈએ હવે આપણે ઘરે જવું. તો ફ્રેન્ડ્સ, ઘરે જઈએ, મળીએ. વિડીયોમાં બન્યા રહેજો. આજના વ્લોગમાં મજા આવવાની છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી, આજે તમને સનશાઇન દેખાડું સવારનો. સુરત દાદા આવી ગયા. કે વ્યોમભાઈને તડકો લાગે છે. જો રિયા, મસ્ત છે ને સુરત દાદા. જો રિયા. ફ્રેન્ડ્સ, આજે કેટલા બધી ડોગી મળ્યા. જો રિયો એક આગળ પણ છે. કેટલા બધી ડોગી મળ્યા એમ. હા, ત્યાં પણ એક ડોગી જઈશ ને અમે ઘેરે જાય કઈ દે. હા, ચાલીને જો પાછો હાલો હાલો, ભાગો 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 ભાગો. ના છોડાય નહીં. જો પાછો એક ડોગી મળ્યો. જો રહ્યો, કેટલા બધી ડોગી છે. જો રહ્યો, કેટલા બધી ડોગી છે. હા, થાકી ગયા તો નીચે જ બેઠી ગયા. કેમ મમભાઈ? હું થયું? આવી ગયા? થાકી ગયો મારો બાબુ એને. ને આજે માર્કેટ જોઈ શકો છો, સવારના 8 કેટલા 8 જેવું થઈ ગયું છે. કાં હાલો હું જોઈશ, ત્યાં હું જોઈશ. તો આમાં આપણે જવું કે નહીં ઉપર? કેમ? લાઈટ? કાં લાઈટ નથી ફ્રેન્ડ્સ. ઉપર જઈને હું કરું? કાં હું કહીશ? પંખાની યાદ આવે તો ભગવાનની યાદ આવે. ઓહો, લાઈટ ઠીક કરી દો. લાઈટ ઠીક કરવાનું કહીશ. જોઈએ મીટર અમારું ઉપર છે, અહીંયા જ છે. લાઈટ ગઈશ. હવે જોઈએ કેટલા વાગે આવે છે લાઈટ. ચાલો ઉપર જવું કે નહીં? ઉપર બધું અંધારું જ હશે. આમે પૂરું અંધારું હશે. ઉપર જશું તો પૂજા પણ વાટ જોતી હશે. પૂજા તો જોતી તો નથી. કા મમ્મીને બોલાવું નીચે કે ઉપર જાય આપણે? મમ્મી નહીં આવશે. ચાલો ઉપર જશે આપણે. ચાલો. હા, વ્યોમભાઈને આ બેઠું બહુ ગમે. અમારે વ્યોમ કા હા પાડ હે. હું બોલે જ કાલું કાંઈ સમજાતું નથી. લાઈટ વ્યોમભાઈએ મને ઉઠાડીને ત્યાં બીટ સાટ દીધો. હું એની જગ્યાએ આવી ગયો. કા
ગાડી હાલે છે તારી? ચાવી ક્યાં છે? તો ચાવી વગર થોડી ચાલે. ચાવી વગર ન ચાલે બાબુ. પૂજા વાટ જોતી હે ના ભાઈ અહીં ટાઈમ પાસ કરાવે. હાલો હાલો બાબુ જાય હવે હાલો. ફેમિલી તો લાલજીભાઈ આપણા કલ્પેશભાઈ વ્યોમભાઈને લઈ ગયા તો મમ્મીના ઘરે આવ્યા. પાછું ગીઝર ચાલુ રાખીને વહી ગયો ભાઈ. એટલે નાવા જશે એમ તો. મમ્મી તો વહેલા કામે વહી ગયા. પૂજા ઉપર વાળજો. મમ્મીના ઘરમાં લાઇટ છે, અમારા ઘરમાં લાઇટ નથી. કેમ કે આ મીટર અલગ છે, એ મીટર અલગ છે, અલગ અલગ કેબિનનું છે. કે દુકાનમાં ને મારા બે ભાઈના ઘરમાં અમારા ઘરમાં લાઇટ નથી. ઉપર જાયું ઉપર કાળું કાળું દેખાય બધું. આવી ગયા અમારા લાલજીભાઈને. હાલો વમભાઈ ચલો એ ખોલો. પાપડી એમાં રાખી દો આરામથી. હા આરામથી એ નીચે રાખી દો. વમ એ નીચે રાખી દો. હા હવે પાપડીની થાળી એમાં રાખી દો. ખાઈ લીધું ને આપણે? વમભાઈએ ચા પી લીધો, મેં ચા પી લીધો. હવે જાય મમ્મી વાટ જોતા હશે ને ઉપર. હા તું બધા વાટ જોઈશ. અમે ક્યારના અહીંયા બેઠા. શું કહે? દેખાડું ઉપર દેખાડું. ચાલો ઉપર લાઈટ તો નથી. હાલો ઉપર તો જાય. હાર ચલો મળીએ ઉપર જઈએ. ફ્રેન્ડ લાઈટ આવી નથી. જો મેડમ સ્વાગત કરવા બેઠા છે અમારું. તો પૂજા ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. જય માતાજી બધાને. જય માતાજી. તો લાઈટ આવી નથી હજી. શું કર્યું આપણે? કઈ ને હું તો મમ્મીના ઘરે મારા હોય છે. મમ્મીના ઘરે શું કરી? ના રહી. વ્યોમભાઈ શું કહો છો? જો ફ્રેન્ડ્સ બધું ઘર આખું અંધારું અંધારું છે. અમે લોકો ગયા પછી મેં છે ને નાસ્તો કર્યો, કામ બતાવ્યું બધું. કામ બતાવ્યું. ને વ્યોમભાઈ તો મસ્તીનો નાસ્તો કર્યો હો નીચે હું ગયેલો લાલુ કાકાના ઘરમાં. હું ખાધું ના પૂછી લે. પાપલી ખાધી. પાપલી મજા આવી? વ્યોમભાઈને પૂછો કેટલા ડોગી જોયા હતા. પૂછતો ને 10થી વધારે. લગભગ અમે 25 ડોગ જોયા અહીંયા ઘર સુધી આવતા આવતા. અડધા ડોગને આપણે વિડીયોમાં નથી લીધા પણ લગભગ 25 ડોગ હતા. 25. કેટલા? 25. એટલા ડોગી જોયા. ગાર્ડનમાં મેં 3 અલગ અલગ ડોગી જોયા. કા કયો? બીજો ડોગી. ઓકે તો ફ્રેન્ડ્સ હવે આ ઘરમાં અંધારું અંધારું સાજે. કેટલા વાગે લાઈટ આવે તો ખબર નથી. તો કેમ કે ચા પાણી તો પી લીધા, સવારમાં જ પી લીધા. ને હવે કે ને કે કામ ધંધો પણ ચાલુ થાય એમ નથી. આ તો બારી છે એટલે એટલો ઉજાસ આપણા ઘરમાં આવે. તો વિડીયોમાં બહેના રહેજો. મળીએ પછી આપણે આગળ. ફેમિલી તો આપણે નીચે આવ્યા મમ્મીના ઘરમાં. પૂજાને ઉપર થોડી ગરમી થતી હતી તો કે મમ્મીના ઘરમાં બેઠીએ. ઉપર લાઈટ નથી એટલે ને કે કામ પણ થઈ શકે એમ નથી. તો નીચે આવ્યા. પૂજાએ થોડો ચા મૂકો, ચા પીએ જ. પ્લસ મમ્મી પૂજા કે કાંઈ બેઠી બેઠી શું કરું તો મમ્મીના ઘરનું કામ કરે થોડી ઘણી હેલ્પ કરી નાખે. કાં પૂજા? ને હા ને આપણા વ્યોમભાઈ કે ને કે સવારના જઈને આવ્યા તો થાકી ગયો. પૂજાએ નવરાવ્યો ને પછી ભાઈ સૂઈ ગયા જ નાહીને. જોઈ શકો જ. ને આપણા હર્ષિલભાઈ તો સ્કૂલમાં છે. આજે ફૂલ ડે છે. 10મીની એક્ઝામ ચાલુ છે. ને હવે આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરતું. કારણ એમ છે કે મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી. જો કે ચાર્જિંગ તો આ પણ થઈ જાય. કે ને કે વ્લોગ ઓલરેડી એટલો લાંબો થઈ ગયો. વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ શેર કરી નાખજો. ને મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. બધાને જય માતાજી, રામ રામ.